અમેરિકાની નાનકડી એવી વાર્તા છે. અમેરિકાના એક વિસ્તારની અંદર એક ભાઈ છે એ જઈ રહ્યા હતા. તો ત્યાંથી જતા હતા એટલે રાતનું થોડુંક અંધારા જેવું થઈ ગયું હતું. તો એમણે આગળ જતા જોયું તો ઝાડીઓમાંથી થોડોક કંઈક બે વ્યક્તિઓનો અવાજ આવી રહ્યો હતો. જાણે આમ કોઈક ઝપાઝપી થઈ રહ્યો હોય એવું લાગતું હતું. અને ધ્યાન દઈને ભાઈએ સાંભળ્યું તો એમણે જોયું કે એક સ્ત્રીનો અવાજ છે, જાણે એમ કોઈ કે મોઢે હાથ દઈ દીધો છે અને એ સ્ત્રી બિચારી કરગરી રહી છે કે એને છોડી દો, છોડી દે એમ. હવે એ વ્યક્તિને થયું કે આ સ્ત્રીની મદદ કરવી જોઈએ, કારણ કે કદાચ એની સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે. એટલે એમને થયું કે હું જાઉં બચાવવા, પણ તરત જ મગજમાં પાછો વિચાર આવ્યો કે ખોટી શું આવી બધી મગજમારીમાં મારે પડવું જોઈએ. એના કરતા હું બીજો રસ્તો પસંદ કરું ને હું સીધો મારે જ્યાં જવું છે ત્યાં મારી ડેસ્ટિનેશને પહોંચી જાઉં. પછી આગળ ચાલવા લાગ્યો, ત્યાં પાછો અવાજ થોડો વધવા લાગ્યો. એટલે એને પાછું એનું હૃદય એને એમ કહેતું હતું કે એની મદદ કરવી જોઈએ. એટલે ફરી પાછો વિચાર આવ્યો કે એક કામ કરું, આગળ ટેલિફોન બૂથ છે, ટેલિફોન બૂથમાં જઈને કહી દઉં, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દઉં, એટલે પોલીસ આવી જાય ને પોલીસ એની સાથે જે કરવું હોય એ કરી દે, અને હું આ બધી સમસ્યાઓમાં કઈ પડું નહીં. એટલે એ વ્યક્તિ આગળ ગયો, પોલીસ ફોન કરવા જતો તો ત્યાં પાછો વિચાર આવ્યો કે મોડું થઈ જશે તો પોલીસ આવશે કે નહીં આવે, શું થશે. એટલે એનું હૃદય કહેતું હતું કે અત્યારે હાજરમાં તો એ જ છે, એને જ એ છોકરીને બચાવવા માટે જવું જોઈએ. એટલે એને પછી બહુ ના વિચાર્યું અને પોતાની હૃદયની વાત સાંભળીને એ વ્યક્તિ ત્યાં પહોંચી ગયો અને જોયું તો એ છોકરો છે એ છોકરી ઉપર એની ઉપર પડેલો હતો અને એની સાથે બળજબરી કરી રહ્યો હતો. એટલે આ ભાઈએ એની ઉપર તરત હુમલો કર્યો અને એને દૂર કર્યો. બંને વચ્ચે થોડીક ઝપાઝપી થઈ. પેલી દીકરી જે હતી એ ડરી ગઈ હતી, છોકરી જે ડરી ગઈ હતી એ ઝાડ પાછળ લપાઈને ઊભી રહી ગઈ. બંને વચ્ચે થોડી વાર સુધી ઝપાઝપી થઈ અને પછી પેલા ગુંડા જેવા છોકરાને લાગ્યું કે હવે મારું જોર નહીં ચાલે અને મારી ઉપર વધારે પડતો હુમલો થાય એ પહેલા હું ભાગી જાઉં. એટલે ત્યાંથી ભાગી ગયો. હવે આ બધામાં પેલા ભાઈએ ખ્યાલ આવ્યો કે છોકરી ઝાડ પાછળ છે અને ડરી ગયેલી છે. એટલે એને બોલાવી, બેટા, બેન, તું બહાર આવી જા, હવે એ જતો રહ્યો છે. ત્યારે એ છોકરીએ જોયું તો એને કીધું કે પપ્પા, હું કેથરીન છું, તમારી જ દીકરી. અને એને ભેટીને રડવા લાગી. ત્યારે ઓલા ભાઈને પોતાના હૃદયની વાત સાંભળીને એના ઉપર ગર્વ થયું. તો વાત જાણવા સમજવા જેવી છે ને. એટલે હકીકતની અંદર એક ઇંગ્લિશ એક બહુ સરસ મજાને કોટ છે કે વેન એવર યુ હેવ ટુ ટેક ક્રિટિકલ ડિસિઝન, ઓલવેઝ લિસન ટુ યોર હાર્ટ. યોર હાર્ટ માઇટ બી ઓન ધ લેફ્ટ સાઇડ, બટ ઇટ ઇઝ ઓલવેઝ રાઇટ. સો આ વાતને જાણવા જેવી, લખી રાખવા જેવી અને સમજવા જેવી ખરી.